સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જે જગમાં લે પાયા નહીં શુરવીર બીજા શ્રી રામ સમા ધૃતિ અચળ ધરી રાજચંદ્ર પ્રભુ નિશ દિન સેવે સ્વરૂપ રમા મુજ મન તે શ્રી રાજચંદ્રના ચરણ કમળમાં લીન રહો વારંવાર કરું વંદન ગુરુ ભક્તિ મુજ માહી વહો વારંવાર કરું વંદન પ્રભુ ભક્તિ મુજ માહી રતો. બીજા રામ મર્યાદા પુરુષોત્તમ કાળ દોષ કળીથી થયો નહીં મર્યાદા ધર્મ તોય નહીં વ્યાકુળતા. વ્યાકુળતા ક્યાં? આને તો આનંદ આવે છે મર્યાદા મૂકીને. વચન સપ્તશતીનો 149મો બોલ છે કે શૃંગારને ઉત્તેજન આપવું નહીં. ગયા સમાગમમાં આપણે જોયેલું, વ્યવહારમાં તો ઠીક તળિયે ડૂબેલો જ છે, પરમાર્થમાં એ શૃંગારને ઉત્તેજન આપે છે. કુપોલની આજ્ઞા છે શૃંગારને ઉત્તેજન આપવું નહીં. આપણે લંબાણપૂર્વક ગયા સમાગમમાં જોયેલું, વચન સપ્તશતીમાં 700માંથી 57 જેટલા બોલ છે કે આ શૃંગારને ઉત્તેજન ન આપવું એમ. આ મર્યાદા પુરુષોત્તમ રામ રેતીનો કોળિયો લાગ્યો ધર્મમાં, તો કે મજા જ નહીં કરવાની. એ મજા છે જ નહીં. અનંતકાળથી જે મજા સમજે છે ને એ સજા છે, કેમ કે એને ખબર જ નથી. એને સુખની વ્યાખ્યા શું છે? 5 ઇન્દ્રિયો અને છઠ્ઠું મન, આમાં આનંદ આવે સુખ. અને દુઃખની વ્યાખ્યા શું છે? કે 5 ઇન્દ્રિયો અને મન ન પોસાય એની રુચિ પ્રમાણે, એનું નામ દુઃખ. એટલે આજનો ભણેલો ગણેલો જીવ, વ્યવહારમાં ભણેલો એટલે પરમાર્થે ગણેલો નથી, એને એમ જ છે કે 5 ઇન્દ્રિયો સિવાય અને મન સિવાય ક્યાંક સુખ હોય એવી ક્યાંક વસ્તુ છે. એ વસ્તુ પોતે જ છે, પણ એ અનંતકાળથી ભૂલી ગયો છે. અને એની જેવા જ બીજા છે. એટલે બધા એકલા એકલા, બધાને સરખા જ ખ્યાલ છે, એટલે આખો સંસાર ઊભો કરે છે. નિજ ચેતના એકલો રચે દેહ સંસાર. એને એમ જ છું, હું આ શરીર છું, હું આ શરીર છું એટલે 5 ઇન્દ્રિયો છું, 5 ઇન્દ્રિયો છું, હું મન છું. આ બાહ્યકરણ, ઓલું અંતરકરણ. અધૂરા કામ મૂકી જશે, થશે નવો અવતાર. કોઈ સુખી સંતોષણો છે જ નહીં 5 ઇન્દ્રિયના વિષયથી. એટલે કામ બાકી રહી જાય, અધૂરા કામ મૂકી જાય, થશે નવો અવતાર, પાછો બીજો અવતાર થાય, ચાલ્યા જ કરે. એટલે કૃપાદુએ લખ્યું, શૃંગારને ઉત્તેજન આપો નહીં. મર્યાદા શરૂઆતમાં અઘરું પડે. જપ તપ સંયમ દોઈ લો, ઔષધ કડવી જાણ, સુખ કારણ પીછે ગણો, મળશે શું છેલ્લે? નિશ્ચયપદ નિર્વાણ. કૃપાદુએ લખ્યું છે ગદ્યમાં કે પ્રથમ દશાએ કાળકૂટ વિષ ઝેરની જેમ મૂંઝવે છે જીવને, પણ પરિણામે અમૃત છે. કે થોડી તકલીફ સહન કરી લે, થોડી ગરમી સહન કરી લે, થોડી ઠંડી સહન કરી લે, ટાઢ તડકો સહન કરી લે, પછી આનંદ આનંદ છે. પછી તને કાંઈ એમાં ઉપયોગ જ નહીં જાય, તું આત્મામાં સ્થિર થઈ જશે. એટલે માનવા તૈયાર નથી. એટલે શૃંગારને ઉત્તેજન આપે છે ધર્મ. વ્યવહારમાં તો ઠીક તળિયે ડૂબેલો છે, ધર્મ પણ એટલે ધર્મ ચડે નહીં. ધર્મની ક્રિયા બધી કરે છે. કેટલી વાર કરી એણે? વ સાધન બાર અનંત કિયો, એકવાર નહીં. અને પૂર્વના પુણ્ય એને શાસ્ત્રો મળ્યા એટલે શાસ્ત્ર અભ્યાસય કર્યો, વિદ્યા અભ્યાસય કર્યો. એવા કોઈ સંસ્કાર પડી ગયા હતા એટલે ત્યાગનો ઉદય આવ્યો એટલે ત્યાગય કર્યો. વચનામૃત 166માં ગોપાલદેવ કહે છે કે શાસ્ત્ર અભ્યાસ ને વિદ્યાભ્યાસ તો કર્યો, જીન દીક્ષા લઈ લીધી, બાવો તો થયો, વિતરાગના દર્શનમાં દીક્ષા લીધી એણે. ઓછું હતું જીન આચાર્ય પણ સતનો રણકાર ન થયો. એ ખ્યાલ લઈને ગયેલો. એ પોતાના જે અંતરંગના ખ્યાલ હતા કે મને આમાં આનંદ આવે છે કે નહીં, 5 ઇન્દ્રિયને મનને, એટલે હાથમાં કાંઈ આવ્યું નહીં. પછી છેલ્લે કેમ? કહા ભયો ઘર છાંડ કે તેજો ને માયા સંગ સાપ તેજી જેમ કાચલી વિષ તેજો નહીં. આમ એ મનના મેલ હતા ને બધા સાથે લઈ ગયેલો. એ વેશ તજી દીધો, ભગવા સફેદ નગ્ન થઈ ગયો, પણ હારે વિભાવ તો લઈ ગયો સાથે. એટલે વ સાધન બાર અનંત કિયો તદ પી કછુઆત હજુનું. તો આપણે તો કર્યું છે શું?
શૃંગાર ભક્તિ સિવાય આપણે ભક્તિમાં કર્યું છે શું અત્યાર સુધી? આ સ્વીકારવા તૈયાર નથી. ના, અમે ભક્તિ કરી છે. એને ઊભો થઈને ગોપાલદેવ સામે ખડગાસન 5 મિનિટ ઊભું રહેવાનું, ખાલી ખડગાસનમાં આપણે હલ્યા વગર, કે એ ભગવાન મેં અત્યાર સુધી ભક્તિ કરી નથી તારી. બોલી શકે? અરે અમે તો કરીએ છીએ 40-50 વર્ષ ત્યાં. શૃંગાર ભક્તિ કરી છે એણે. જૈન નહીં, જૈનેતરમાં આ જ વાત છે. શંકરાચાર્ય આ જ વાત કરી છે. શ્રી કૃષ્ણ અર્જુનને આ જ વાત કરી છે કે તું સ્થિત પ્રજ્ઞ થયો જ નથી. આખું ચેપ્ટર છે સ્થિત પ્રજ્ઞ. તે 5 ઇન્દ્રિયો જ પોષી છે. અનન્ય ભક્તિ નથી કરી, અન્ય પહેલાં જે કરેલી એવી જ કરી છે. તો અર્જુન પૂછે છે, એ ભગવાન તમે મળો કેવી રીતે મને? ત્યાં તો શું જગત કરતાને માને એટલે એમ કે સ્થળમાં હું, જળમાં હું, ઝાડમાં હું, ઝાડના ફળમાં હું, ઝાડના ફૂલમાં હું, ચંદ્રના શીતળતામાં હું, સૂર્યની ગરમીમાં હું. તો કે તમે બધે છો તો મને મળો કેવી રીતે? તો કે અનન્ય ભક્તિ વચનામૃત 212માં લખ્યું છે, અન્ય એના જેવી બીજી નહીં એ કરી જ નથી આણે. એટલે પોતાની ઇન્દ્રિયોને અને મનને પોષે છે ભક્તિમાં, ધર્મમાં. એટલે મૂળ તત્વ હાથમાં લાગતું નહીં. એ અર્જુન કહે છે પાર્થ, પુરુષ સ પરપાર્થ ભક્ત્યા લભ્યતે અનન્યા. તું અનન્ય ભક્તિ કરીશ મારી તો હું તને મળીશ. હું એટલે આત્મા મળીશ તને. એક જ બોધ છે આ. સર્વદર્શને એ ઉપદેશ છે આ. બધા ધર્મમાં મુક્તિને શ્રેષ્ઠ કહી છે. નિવાણ શેઠા સૌધમ્મા. આ તો આગમનું વાક્ય છે. આ ગોપાલદેવ ભાવના બોધમાં લખ્યું છે. છેલ્લે કંઈક ફરક છે થોડો, જગત કરતા હોય કે નહીં, એક આત્મા છે કે બધા અનંત આત્મા છે, એ આપણને ક્યાં નડે છે? તું છૂટી જશે એટલે તને ખબર પડશે, અહીંયાથી જ ખબર પડી જશે. એક હોય કે અનંત હોય, તને તારું શાશ્વત સુખ મળી ગયું, પછી એ ભળી જાય કે ન ભળી જાય, પછી એ આનંદ જ ભોગવે છે પછી. એટલે કહે છે શૃંગારને ઉત્તેજન આપવું નહીં. હવે આ કેટલા વાક્યો લખ્યા છે? 57 વાક્યો વચન સપ્તશીમાં. આને 12મો બોલ છે આપણે જોયેલો, વૈરાગ્યને ગંભીર ભાવથી બેસવું. વ્યવહારમાં આ તો પરમાર્થની વાત છે. રંગ રાગ ગાન તાન કેવી રીતે થાય બંધ? આ વિતરાગનો માર્ગ છે. ભક્તિ કેવી રીતે થાય? એ આશાતના કરે છે, વિરાધના કરે છે કે પ્રભાવના કરે છે જૈન ધર્મની? બોલ છે 12મો વચન સપ્તશતીનો, વૈરાગ્ય અને ગંભીર ભાવથી બેસવું. 24મો બોલ છે હાવભાવથી મોહ પામવું નહીં. હાવભાવ જેવા પ્રસંગ આવે ને એને, એ બેઠો એને પાછળથી કોઈ આવે અત્તર પરફ્યુમ છાંટી નીચું જોઈ જાય, એમ કે આ ક્યાં ગંધ આવી મને, એમ સમજે. આ તો મન મલકાય એનું કે હશ આનંદ આવ્યો, આકર્ષણ થાય છે એને. એ આંખથી જોવે છે અને આંખ બની જાય છે. ગોપાલ લખ્યું છે ટોપી આત્મા ઉપદેશ છે એમાં. એ જોવે ને ક્યાંક એટલે તરત જ એ ટોપી આત્મા એમ આત્મા આંખ થઈ ગયો. સૂંઘ્યું ને ક્યાંક એને સારું લાગ્યું ને કે સરસ સુગંધ આવી એટલે નાક થઈ ગયો. ક્યાંક સાંભળ્યું ને મ્યુઝિક કર્ણપ્રિય એટલે કાન થઈ ગયો. ગોપાલ લખ્યું છે આ થઈ જાય એટલે એને અનંત કર્મની વરગણા વળગે. પછી ખૂનામરકી નથી કરતો, એ વિભાવમાં વયો ગયો, ભાવ મરણમાં અનંત કર્મ બંધાય. આત્મા સ્વભાવમાંથી બહાર નીકળ્યો, અનંત કર્મે ઉપયોગ છે ને લક્ષણ એનું. તો નિગોદના જે હોય કેવળી કહે છે કર્મ બાંધ્યા કરે અવ્યક્તપણે. હાથ પગ તો છે નહીં, એ મન નથી, કેવી રીતે કર્મ બાંધે? અવ્યક્તપણે બધી સંજ્ઞા છે એને. મન નથી એટલે એમ સંજ્ઞી પણ નથી, પણ આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા નિગોદના જીવને છે કામ વાસના. તો આપણે ક્યાં વાત કરવી? અને એમાં શૃંગાર ભક્તિ આવે, એ ધર્મમાં આવે, વિતરાગના ધર્મમાં આવે. એટલે કહે છે હાવભાવથી મોહ પામવું નહીં. નક્કી કરીને નીકળવું પડે ઘરેથી કે હું ભક્તિ કરવા જાઉં છું. આભડછેટ લગાડવા નથી જતો, હું વિરાધના કરવા નથી જતો. આ ધર્મના સ્થાનકમાં વિરાધના કરવા જાય છે મોટા પર્વના દિવસોમાં. ભક્તિ ફળે કેમ? હું તો દોષ અનંતનું ભાજન છું કરુણાળ. આ 20 દુહાનો પહેલો જ દુહો. આપણને ક્યારે એવું થાય કે હું ધર્મમાં આવ્યા પછી અનંત દોષ બાંધું છું? આ ગુજરાતીમાં પ્રતિક્રમણ લખીને આપ્યું ગોપાલદેવે. આવી કંઈ પ્રાર્થના સાંભળી? મંદિરમાં જઈને, તીર્થસ્થળમાં જઈને ડુંગરે ચડીને કે હે ભગવાન, હું મહાપાપી છું, મને તમારામાં જરાય વિશ્વાસ નથી, આદર નથી, આપતણો વિશ્વાસ દ્રઢ ને પરમાદર નહીં. આવી પ્રાર્થના હોય કે? અનંતકાલથી આ જ કર્યું છે. આ પ્રાર્થના આપી ગોપાલદેવ, આ પ્રતિક્રમણ કર કે ભગવાન તારા સ્થાનમાં આવીને મેં ભક્તિ નથી કરી એમ કહે. ત્યાં કાન પકડ. પ્રભુજીએ કહી દીધું
હું સાધુ નથી. ગોપાલદેવ સર્ટિફિકેટ આપ્યું, તમે હવે મુનિ. તમે સાધુ છે ને? ગોપાલદેવ પ્રભુથી કહે છે પુણ્ય પ્રકોપ. જ્ઞાની ખીજાય નહીં, જ્ઞાની ત્રાડ પાડે, એમ લખ્યું છે શાસ્ત્રમાં. શિષ્યનું કલ્યાણ થવાનું હોય ને તો જ્ઞાની ત્રાડ પાડે. ત્રાડુક્ય ગોપાલદેવ. તમે સાધુ છે ને? સાધુ હતા જ ને, ખંભાત નગડાના આચાર્ય થવાના હતા. આખી દુનિયા જાણે છે સાધુ છે. ગોપાલદેવ જાણે છે સાધુ છે. કાન ખેંચો, તમે સાધુ છે ને? એ ભૂલથી બોલ્યા હું સાધુ છું, તો હું સાધુ નથી. પ્રતિક્રમણ થઈ ગયું. આપણે ક્ષમાપના બોલીને એમ થાય કે હજી સુધી મેં ધર્મસ્થાનકમાં આવીને ભક્તિ કરી નથી. એ દિવસથી ભક્તિ શરૂ થશે. પછી પ્રભુએ કહેલું એકવાર, બોલ ઊભો થઈને, આજ સુધી મેં ધર્મની જે કરણી કરી છે બધી ફોક થવો. કોણ ઊભો થાય? ના, મેં કેટલું બધું કર્યું છે, એનું મને ફળ ન હજો. આ કહેવા તૈયાર છે હજી? પ્રભુએ કહેલું, આ પરીક્ષા કરેલી, કોણ ઊભો થાય? કે તે બધું સ્વચ્છંદ સેવો છે, આ મોક્ષે કામ નહીં આવે. કે ઊભો થઈને કે બધું એનું ફળ ન મળો, તસ મિચ્છામિ દુક્કડમ. મારી ધર્મની કરણી બધી ફોક થવો. આપણે કહીએ, અરે મેં દાન આપેલા 11 રૂપિયા તો ગયા રવિવારે તો મેં કબૂતરને ચણા નાખેલા. એ ફોક કેવી રીતે થાય? એનું ફળ જોઈએ છે મારે તો. નિષ્કામ ભક્તિ ક્યાં છે જ આપણી? અને વિતરાગ ધર્મ તો ઈચ્છા કરીને મોક્ષ સિવાય 99 તપ કીધું છે, એટલે અધોગતિનું કારણ છે. આત્મા સિવાય એક પણ વસ્તુ ઈચ્છી ભક્તિમાં 99 તપ છે, નિદાન તપ. શલ્ય કીધું છે, નિદાન શલ્ય. માયા શલ્ય, નિદાન શલ્ય છે, અને મિથ્યા દર્શન શલ્ય. શ્લાઘા પુરુષ વાસુદેવ નિયમથી નરકે જ જાય, કેમ કે વાસુદેવ પદ એને નિયાણાથી મળ્યું હોય, એટલે નિયમથી નરકે જાય. છે શલાકા પુરુષમાં 63 શલાકા પુરુષમાં બધા વાસુદેવ નિયમથી નરકે જાય. બધા આ શલાકા પુરુષો બધા નરકે જાય. ચક્રવર્તી એ શલાકા પુરુષ, જો દીક્ષા ન લે દેહ છોડતા પહેલાં, એ નરકે જાય. શુભમ અને બ્રહ્મદત્ત નરકે ગયા. તો આપણે ભક્તિ શું કરીએ છીએ? એટલે આ વચન સપ્તશતીના બોલ છે ને બધા, એક એક બોલ પ્રતિક્રમણ છે, આલોચના છે. અને ગોપાલદેવે નિયમ રાખ્યા છે 700 માનીતી, કે આ માર્ગમાં જેને આવવું એના નિયમ પાળવા પડશે પહેલાં. આ તો પ્રાથમિક જરૂરિયાત છે. એ પૂરા થાય એટલે એમને સંકેતિત થઈ ગયું હોય, ક્ષેક સંકેતિત થઈ ગયું હોય, એ ભગવાન થઈ ગયો હોય. ત્રીજો મહાવીર. શૃંગાર વાંચ્યું નહીં 29મો બોલ છે. અમુક આવૃત્તિમાં એમ લખ્યું છે શૃંગાર વાંચ્યું નહીં, એટલે ઈચ્છું નહીં, અને શૃંગાર વાંચ્યું નહીં, એટલે એમાં ને એમાં રત રહે શૃંગારમાં. વિચારવાનું આપણે. ચૈત્રવદ 5મ હોય કલ્યાણક, ગોપાલદેવનો દેહ વિલય દિવસ, અને કાર્તિકી પૂર્ણિમા હોય. આપણી એ જ કપડાં, એ જ મેકઅપ, એ જ હીરા બધું છે ને, એ જ ખાવાનું મેનુ છે ને. શૃંગાર ભક્તિ છે ને. આ રસેન્દ્રિય પોષવી છે ને, અને ધમકીત થઈ જશે. યોગીઓ ઘર છોડીને લબડી ગયા છે તડકામાં, અંગૂઠો પકડીને. અષ્ટાપદ 1.5 ગૌતમ ગંડને દયા આવી એની, તોય નહોતું થતું. અને શૃંગાર ભક્તિ કરતાં કરતાં જ્ઞાન થઈ જશે. એનો વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કરો તો સમજાય કે ભગવાન બહુ ભૂલી ગયો ધર્મ. કહે છે આગળ 31મા બોલમાં, સ્વાદિષ્ટ ભોજન લવ નહીં. કાર્તિકી પૂનમ હોય ને તો એને ખીર પૂરી ને એવું બધું ભાવે. અને પછી ચૈત્રવદ 5માં તો ઉનાળો હોય ને, એટલે એ જ ઠંડો રસ ને પૂરી. 22 પક્ષમાં પહેલો તો બરફ છે, એ દેહ વિલયના દિવસે. બહુ ભાઈ આજે સારું હતું જમવાનું. ધર્મ કેવી રીતે ચડે? એ ઇન્દ્રિયો જ પોષે છે. તો આ અનંતકાળથી આથડ્યો, ન મળ્યા ગુરુ શુદ્ધ સંત, હવે દુષ્મ કાળે તું મળ્યો રાધનામ ભગવાન. તો કે ના, તમારું આ નહીં માનવું. હું ગોપાલદેવને માનું છું, ગોપાલદેવ કહ્યું એ કાંઈ મારે માનવું નથી. છેડો પડે એવું પ્રતિક્રમણ છે. એના કરતાં આગળ 32મો બોલ, સુગંધિત દ્રવ્ય વાપરું નહીં. મોગરા, ચમેલી, જુઈ, ધૂપ ને અગરબત્તી ને બધું, આ વિતરાગનો ધર્મ છે. આ નાક પોષવું છે, એને તો નાક છે જ નહીં, અશરીરી છે. એ જ્યારે શરીર હતું આપણે જેમ ત્યારે એ કહે છે 255, હવે દેહધારી છે કે કેમ એ સંભાળી ત્યારે માંડ જાણીએ છીએ. એટલે આમ અગરબત્તી કરે એટલે ધર્મ થઈ જશે ને. એનું નાક જ નથી.
તો કોને ચંદન મોગરા ગમે છે? મને. એની તો ના પડી છે કે સુગંધિત દ્રવ્યો વાપરું નહીં. પાછું ગાય ખરા દેવનમાં, ધ્યાન ધૂપમ મનઃ પુષ્પમ પંચેન્દ્રિય હુતાશન ક્ષમા જાપ સંતોષ પૂજા પૂજો દેવો નિરંજન. તો હુતાશન અગ્નિ બાળ, તારી ઇન્દ્રિયોના વિષયને બાળી નાખ એટલે નિરંજન દેવની પ્રાર્થના થશે તને. રોજ ગાચો ને 30 વર્ષથી. સમજાવણ ઉપકાર શું? સુમન, ફૂલ નહીં, સુમન એટલે ફૂલ, સુમન શોભનમ, સારું મન. આ મનનો મેલો છે. ધ્યાન ધૂપમ મનઃ પુષ્પમ, ફૂલ મૂકવું છે, સુમનરૂપી ફૂલ મૂકતું. પછી એ ગાય તો છે જ, પણ ગાય જ છે ખાલી. રાગ ઉપર રાગ કરવો નહીં, કુપોલદેવે કહ્યું છે. સૌભાગભાઈને ખીજાણા તો કુપોલદેવ 483માં. કવિતા કવિતા અર્થે નહીં, ભગવત ભજન અર્થે છે. આ કવિતા અર્થે છે કે બહુ મજા આવી. પછી ગાયને થાકી ગયા ને એટલે બીજા હા કરે. મહેફિલ નવટંકીનો પ્રોગ્રામ હોય એમ, તબલા લાવ્યો હોય ને અરે શરણાઈને બધું, કે શૃંગાર ભક્તિ ના છે, વિતરાગનો માર્ગ છે. કેવી રીતે ફળે? બધા કરે છે તો બધાએ તો પ્રભુજી કે નીચેની ટિકિટ લીધી છે. આખો સંપ્રદાય મોક્ષે જવાનો છે કોઈ? કુપોલદેવ લખ્યું છે આખો સંપ્રદાય કોઈ મોક્ષે જવાનો નથી, કોક નીકળે એમાંથી. આ તો મ્યુઝિકલ ચેર છે, સંગીત ખુરશી. આપણે બેસી જાય કે એક જ જીત છે ને, એટલે જે બેસી જાય આપણો નંબર તો નહીં લાગે, જે બેસી જાય એનો તો ક્યારે લાગવાનો જ નથી ને. પછીને ભવિ એમ જ કહે છે કે સંગીત ખુરશી છે, આપણો નંબર નહીં લાગે, તો એનો તો ક્યારે લાગશે જ નહીં ને. એ તો ખોખોની રમત છે. પ્રભુજી કહેતા ઉભડત બેસવું પડે, ખો આવે એટલે ઉઠવું પડે, ભાગવું પડે. આ પલોઠીવાળાને બેસી ગયો છે, મજા આવે છે આ શૃંગાર ભક્તિ. આ તો ખોની રમત છે કે ઉભડક બેસ, ગમે ત્યારે ઉઠવું પડશે, ભાગવું પડશે. સુગંધિત દ્રવ્ય વાપરું નહીં. 38મો બોલ, કટાક દ્રષ્ટિથી સ્ત્રીને નિરખું નહીં. મનમાં વિચારવાનું, 18 વર્ષની એક રૂપ સુંદરી રસ્તા ઉપરથી નીકળે છે, પોતે ગેલેરીમાં ઊભો છે. બીજી 81 વર્ષની ડોસી નીકળે છે, છૂટા વાળ, નાકમાં લીટ, આંખમાં ચીપડા, વાળ જીથરા, ત્રીજો પગ હાથમાં લાકડી છે, હાલી નથી શકતી એટલે છીક ને ઉધરસ ખાતી ખાતી. સરખા જ ભાવ હોય આપણા. જેને એવું હોય, અંબાલાલભાઈ કહે છે મારે એવું નથી રહેતું, દેવકણી મહારાજને પ્રભુજી કહે છે મારે એવું નથી રહેતું, એટલે આપણે એની કરતાં આગળ છીએ. આપણને ખબર જ નથી આપણે ક્યાં ગુના થાય છે. દીઠા નહીં દોષ તો તરીએ કોણ ઉપાય? એટલે છૂટે આપણને હજી ગુના જ નથી ખબર આપણા. કુપોલદેવ લખી દીધું કે હું તો દોષ અનંતનું ભાજન, આનો જાપ કર. અને અનંત ક્યાં એક કોઈ દોષ નથી દેખાતો. પ્રભુજીજી કહે છે કે મારી વૃત્તિ કાબૂમાં નથી રહેતી. દેવકણી મહારાજ કહે છે કે હું તમારું નામ લઉં છું એટલે વૃત્તિ ભાગી જાય છે, નહીં તો મને હેરાન કરે છે. પણ તમારું નામ લઉં એટલે લક્ષ્મણ રેખા ઓળંગતી નથી. અંબાલાલભાઈ કહે છે એક સ્ત્રીથી હું સંતોષાઈ ગયો છું, ચાહે જગતની બધી સ્ત્રીઓ પ્રત્યે મારું ધ્યાન ખેંચાય છે, વૃત્તિ ખેંચાય છે. પત્ર છે સત્સંગ સંજીવનીમાં, મને એવું નથી થતું એટલે હું આગળ ને એના કરતાં. કુપોલદેવ એમ કહે છે અંબાલાલ પરમપદને પામશે, મુનિને. એ મુનિને માર્ગ આપનાર અંબાલાલભાઈ, એ અંબાલાલભાઈ આ પ્રતિક્રમણ કરે છે. આપણને ખબર જ નથી આપણે શું કરીએ. આપણને આપણા દોષ દેખાતા જ નથી, છતી આંખે આંધળા છીએ આપણે. દોષ જોયા પ્રભુશ્રીજીએ, દેવકીજી મહારાજે, અંબાલાલભાઈ, એનું કામ થઈ ગયું. અંબાલાલ પરમપદને પામશે. દોષ જોયા બાહુબલીએ, હું શું કરું છું? માન નડે છે ત્યાં જ કેવળ જ્ઞાન છું. કેવળ જ્ઞાન ત્યાં લેવા નહોતું જવાનું. ઋષભનાથ ભગવાન હતું જ 12 મહિનાથી દરબાયેલું હતું. નક્કી કર્યું ખાલી કે જાઓ હવે. હાથી ઉપરથી નીચે ઉતરી ગયા, વીરા મારા ગજ થકી હેઠા ઉતરો, ઉતરી ગયા. ભરત ચક્રવર્તી મેકઅપ કરે છે, શૃંગાર ભક્તિ. ખબર પડી આ કોને હું શણગારું છું. એક પછી એક વીંટી કાઢતા ગયા તો બધી અડવી લાગે છે કે ઓલી તો એક પડી ગઈ એટલે અડવી લાગતી હતી. જોવું તો ખરું, બીજી કાઢી દઈએ, બધા આંગળાની 5ની 5 10ની કાઢી નાખી. આ બધી આંગળી અડવી લાગે છે. રૂપ તો વીંટીનું હતું, મારું ક્યાં? હે ભગવાન, હું બહુ ભૂલી ગયો. કેવળ જ્ઞાન થઈ ગયું એને હરીસા ભગવાન. કટાક દ્રષ્ટિથી સ્ત્રીને નિરખું નહીં. સ્વદોષ દર્શનમાં બ્રહ્મચર્યજીએ એટલે રત્નાકર 25, રત્નાકર સોરી મહારાજે લખી છે 25 શ્લોક લખ્યા છે. બહુ લાંબી વાત છે, અવસરે કરશું ક્યારેક. એ બ્રહ્મચર્યના હાથમાં આવ્યું એટલે બ્રહ્મચર્ય એના અનુસંધાનમાં 52 દોહા લખ્યા. સ્વદોષ દર્શન પ્રતિક્રમણ. આલોચનાદિ પદ છે ને, જાડું પુસ્તક જે એમાં છે, પાતળામાં નથી. સ્વદોષ દર્શન
એમાં 52 ગાથામાં કડી લખી છે 5, જેને પ્રભુથી જે બ્રહ્મચારીનું ઉપનામ આપ્યું છે. બીજા 14 બ્રહ્મચર્ય વ્રતવાળા હતા, એમાંથી ઘણા ખરાને પ્રભુથી જે બ્રહ્મચર્ય વ્રત આપેલું એને નહીં. અને 2 છોકરાના બાપ ગોરધનદાસ કાલિદાસ પટેલને કે આ બ્રહ્મચારી છે સાચો, એ પ્રતિક્રમણ કરે છે. આ શું કયો બોલ આપણે આવ્યા? કટાક્ષ દ્રષ્ટિથી સ્ત્રીને નિરખું નહીં. 38મી આ કડી છે વચન સપ્તશતીનો 38મો બોલ છે. શૃંગાર ભક્તિ. આપણે મંદિરમાં જઈએ, આશ્રમમાં જઈએ, મોટો ઉત્સવ હોય, બધા ભેગા થયા હોય લાલ પીળા કપડાં પહેરીને, સુગંધિત દ્રવ્યો, નાચ ગાન રંગ રાગ મ્યુઝિક. ત્યારે શું થાય? આપણને કહે છે પર નારી નિરખી નયન અંજાયા વિષ ચૂર્ણ. મારી આંખમાં ઝેર નાખો છો, વિષ ચૂર્ણ. સૂરમો નાખે ને આંખમાં, ઝેરનો સૂરમો નાખું છું, અને પછી મને બધું દેખાય છે સ્ત્રીઓ, મારી ઇન્દ્રિયો સતેજ થાય છે. પર નારી નિરખી નયન અંજાયા વિષ ચૂર્ણ. બ્રહ્મચારી લખે છે. નૈષ્ટિક બ્રહ્મચર્યના ધારક. રાંધ્યું હોય ને બ્રહ્મચારી બેને, એને એ ખાતા નહીં, એને પચકાણ હતા. બ્રહ્મચારી બેને રાંધ્યું એ નહોતા ખાતા, એ બ્રહ્મચર્ય. તો શું કરવાનું? ભૂખ્યા રહેવાનું. ભૂખ્યા રહી જતા હતા. એમાં પ્રભુજીને ખબર પડી કે આ ગોવર્ધનને, આ કંઈ શરૂઆતમાં અંતેવાસી નહોતા, પછી આવવા માંડ્યા. 2 વર્ષ તો ઓપીડી બેદી ઉપર કર્યું, પછી દાખલ થયા. આવા જ નહોતા થતા પ્રભુજીજી. પછી ખબર પડી કે મુમુક્ષુને ઘરેથી ટિફિન આવે છે. ક્યાંથી આવે છે? સાધક સમાધિ ખાતું હતું ને, એ બ્રહ્મચર્ય વ્રતધારી માટે હતું. બ્રહ્મચારી તો 2 છોકરાના બાપ, શરૂઆતમાં આવજા કરતા, એને કેમ એમાં જમાય? સાધક સમાધિ ખાતામાંથી કોને જમાય? જેને જાવ જીવાનું બ્રહ્મચર્ય વ્રત લીધું એને. અને પ્રભુશ્રીજીને, બ્રહ્મચારીજીને ખબર પડી કે આ બ્રહ્મચારીને ટિફિન આવે છે, કોઈક બેન રાંધે છે. આ બ્રહ્મચારી છે કે એને ત્યાં જમાય? આ બધા બ્રહ્મચારી સાથે જમશે. આ તો પહેલા નંબરનો બ્રહ્મચારી છે. આ દશા શું થાય છે? કહે છે કામ પીડા વ્યસ્ત થઈ, અરે વિષય બધી બંધ, આત્માનો વેરી થયો બાંધી કર્મના બંધ. હું આશ્રમમાં મંદિરમાં શું કરું છું? કામ પીડા વશ થઈ, અરે વિષય બની અંધ. કોઈ નાચતું હોય, આંખ બંધ કરી દે છે આશ્રમમાં જઈને. કોઈ ગાતું હોય સારા રાગે, આ કાન બંધ કરી દે છે કે સાંભળે છે. ગયા સમાગમમાં વાત કરેલી આપણે, ફરીવાર રિવિઝન માટે. મોહનલાલજી મહારાજ કહે છે પ્રભુજીને કે બહેનો સારા રાગે હું અપૂર્વ અવસર ગાતી હતી, એ હું સાંભળતો હતો એટલે મોડો થયો. પ્રભુજી પૂછ્યું મોડો કેમ આવ્યો? પ્રભુજીને જ્ઞાનમાં ખબર હશે, ચાલુ સભામાં વાંચન ચાલે છે, તો કે બહેનો સારા રાગે અપૂર્વ અવસર ગાતી હતી એટલે હું સાંભળતો હતો. હવે જીવ ત્યાં સુધી બહેનો ગાતી હોય તો સાંભળતો નહીં. એ અપૂર્વ અવસર નહોતા સાંભળતા. અપૂર્વ અવસરની કડીનો વૈરાગ્ય એ નહોતો સાંભળતા, બહેનોનો રાગ સાંભળતા હતા. રાગ સારો ન હોત ને ભાઈ ગાતો હોત મારી જેવા કોઈ ગધાસુરમાં, તો ન ઊભા રહેત મોહનલાલજી મહારાજ. આ ભક્તિ છે. આ પ્રભુજી સંતના કહેવાથી મારે કુપોલદેવની આજ્ઞા માન્ય છે ને. શું માન્યું સંતનું ને શું માન્યું કુપોલદેવ? પંચ કે તે માથા ઉપર, મારી ખીલ્લી ખસવાની નથી કંઈ. આપણી આ દશા છે અને ભક્તિ થઈ જશે. પ્રભુજી કહેતા સદગુરુના ચરણ સમીપ પડ્યો ને 1,00,000 વર્ષ તોય અસર ન થાય એને. અને કુપોલદેવ લખ્યું છે તીર્થંકર આવીને અક્કલનો વરસાદ વરસાવે ને તોય અસર ન થાય. તીર્થંકર પોતે આવે કે આને બોધ આપવું 1:1, સમોવસરણમાં નહીં, એકલા, તો આને અસર ન થાય. કુપોલદેવ કેમ? કામ પીડા વશ થઈ, અરે વિષય બની અંધ, આત્માનો વેરી થયો બાંધી કર્મના બંધ. તે આવરણ કરે છે, શૃંગાર ભક્તિ સેવે છે. બધા સંકિતના બોલ છે. આ 700 બોલ બધા. આગળ કહે છે પ્રભુ દર્શન પામ્યો છતાં કુપોલદેવ તો મળ્યા આપણને. બધા કહે ને પ્રભુ રાજપ્રભુ. ઘરે હશે બધા, આગળ ચિત્રપટ હશે, ધાતુની હશે, પથ્થરની હશે, વચનામૃત તો છે જ બધા આગળ, એમાં તો છે જ. પ્રભુ દર્શન પામ્યો છતાં ભ્રાંતમતી મોહાંત, ચિંતવ તો ચંચળ ને નારી અંગોપા. થાય કે નહીં એને? એવું થાય જ ને. પોતાને થાય છે ને બીજા કરવામાં નિમિત્ત બને છે. બંને ગુનેગાર છે. આગળ આવશે હમણાં શૃંગાર ભક્તિમાં. એવા કપડાં એવા ઘરેણાં પહેરાવે ને એ ગુનેગાર છે, અને જે જોવે છે આ બધું બરોબર છે કે છે, અનુમોદન આપે છે, એ ગુનેગાર છે. એટલો જ કે આપણી વૃત્તિ હલતી જ નથી કાંઈ. દેવકીજી મહારાજને હલે છે, બાળ બ્રહ્મચારીને.
મોહનલાલજી મહારાજને થાય છે એવું, આપણને નથી થતું. તો પ્રતિક્રમણ ક્યારે થશે? આલોચના ક્યારે થશે? કેટલી 14 વહી ગઈ ને કેટલી સંવત્સરી વહી ગઈ, કોઠે પડી ગયું છે. ભૂલ માફી, ભૂલ માફી, ભૂલ માફી, એ ભગવાન બહુ ભૂલી ગયો, કોઠે પડી ગયું છે ને. પ્રભુશ્રીજી કહે ભૂતકાળ કી ક્ષમા સફલ, જબ હોય ભવિષ્ય કી પ્રતિજ્ઞા. સાચું લાગ્યું હોય તો આજથી કરવું પડે અમલમાં. જ્ઞાની પુરુષને મળ્યા પછી સ્ત્રીનું સજીવન શરીર એને મળદું લાગે. વચનામૃત 454. આ જ વાક્ય 691 પાના ઉપર લખ્યું છે ગોપાલજી ઉપદેશ છે એમાં, ફરી વાર પાછું ચરોતરમાં બોધ આપતા હતા ત્યારે. થાય છે આપણને આવું? પ્રભુ દર્શન પામ્યો છતાં ભ્રાંતમતી મોહંત, ચિંતવ તો ચંચળ ને નારી અંગોપાંગ. બ્રહ્મચર્યની વાડ, નવે વાડમાં ગાબડા પાડે છે. આ અંગોપાંગ વિશે એને ખાલી વિચાર આવે ને એ જોવે મંદિરમાં, આશ્રમમાં, કે લગ્નનું માગું નથી નાખવાનું, માગે તો ઓલી હાઈ નથી પાડવાની. ભાવ મરણ તો થઈ જ ગયું. કહે છે ચોથી વાડ છે આ, અંગોપાંગ મનોહર વર્ણી ના જુએ, નયન નાસિકા આદિ વિકારક માનજો. ચોથી વાડ ચતુર જનને ચેતાવતી, વ્રત રક્ષાર્થે જ્ઞાની વચન પ્રમાણ જો. બ્રહ્મચર્ય સ્વર્ગીય તરુ રમણીય છે. ચોથી વાડ ચતુર્જનને ચેતાવે છે. મુમુક્ષુ છે ને, સાધક છે, પ્રભુ દર્શન પામ્યો છે, વચનામૃત વાંચે છે, આત્મસિદ્ધિ મોઢે છે એને. ચોથી વાડ ચતુર્જનને ચેતાવે છે. શું? કે વ્રતનું રક્ષણ કર, આ જ્ઞાનીનું વચન છે. તો શું કરવાનું? અંગોપાંગ મનોહર વર્ણી ના જુએ. આંખ બંધ કરી દેવી પડે. આ તો ફોટા પાડે છે, ઊભા રહ્યો અહીંયા કે બાજુમાં, ખભે ખભા મિલાવીને, હાથી ને ગાડીની સાથે. ભક્તિ થશે એ પાછો શાશ્વત રહે એટલે ડીપીમાં મૂકે છે ફોટો, અને મુમુક્ષુ થઈ જશે, સંકિત થઈ જશે ને. શૃંગાર ભક્તિ સેવું નહીં. અંગોપાંગ મનોહરવર્ણી ના જુએ, નયન એટલે આંખ, નાસિકા એટલે નાક, આદિ વિકારક જાણજો. આ તો વિકારક છે. આ કહે છે મૃગ નહીં ના નિહાળતા. મૃગ નહીં ના એટલે સ્ત્રી. સ્ત્રી આ બધું પુરુષ વિશે વિચારવાનું, ખાલી સ્ત્રીનું નથી, પુરુષને આ જ વિચારવાનું છે બધું, અને સ્ત્રીને આ જ વિચારવાનું છે. આર્ય સંસ્કૃતિ પુરુષ પ્રધાન છે એટલે બધી સ્ત્રીનું નામ હોય. પણ સ્ત્રી પ્રાર્થના કરતી હોય કે આ વિચારતી હોય કે શૃંગાર ભક્તિ સેવું નહીં, તેને પુરુષ વિશે વિચારવાનું. આકર્ષણ થાય જ છે ને ટીવી, રેડિયો, વિડીયો, ફેસબુક, યુટ્યુબમાં ભંગ થાય. નવે વાડમાંથી બધી ભંગમાં ગાબડા પડે, બધી વાડમાં. પ્રભુ દર્શન પામ્યો છતાં ભ્રાંતમતી મોહન, ચિંતવ તો ચંચળ ને નારી અંગોપાંગ. આગળ લખે છે મૃગ નહીંના નિહાળતા, લાગ્યો લવ રાગ. આગ લાગે છે તરત જ. થીજેલું ઘી અગ્નિ પાસે જાય એટલે ઓગળી જ જાય. ના મને કાંઈ વાંધો નહીં આવે. પ્રભુ કે તને નહીં, તાર બાપો ઓગળી જાય. કે વિશ્વામિત્ર 10,000 વર્ષનું તપ, પુરાણમાં કથા છે આખી. રાજર્ષિ તો હતા જ, બ્રહ્મર્ષિ થવું હતું. કે બધા રાજા રાજર્ષિ ઘણા થઈ ગયા છે, હું બ્રહ્મર્ષિ થાઉં. એમ નહોતું મનમાં કે મેનકા આવશે અને હું મોહમાં પડીશ ને ઘર માંડીશ. આવ્યા અપ્સરા, મેનકા, ઘર માંડ્યું એણે. ફળ આવ્યું શકુંતલા, વહી ગઈ ફળ આપીને. લપસી જાય અભિમન્યુ, બધું કોઠા શીખીને આવેલો ગર્ભમાંથી જ. ખાલી એક જ બાકી હતો, છાણ માટીનો. ઓતરા, બહુ લાંબી વાત છે પુરાણમાં. કે રાજ ભોગવશે કોણ? જીતી જશે તો. પાંડુને તો બધાને વૈરાગ આવે, લડાઈમાં મરી ગયા હોય, ન મરી ગયો જીવે તોય પછી આ ભાઈ ભાઈ સાથે લડાઈ કરે, ગુરુ સાથે લડાઈ કરે. આ રાજને શું કરવું છે? જમીનના ટુકડા માટે? તો જીતે છે, ભોગવે કોણ? કોઈ હોવો જોઈએ ને વારસદાર. એટલે શ્રી કૃષ્ણ બધું ઘણું બધું આવે પછી ઉપદેશ બોધ માટે હોય. ઓતરાને તેડાવી રાતોરાત વિરાટ રાજાની પુત્રીને 6 મહિનાનો દિવસ ને 6 મહિનાની રાત કરી નાખી. સંગ કરે છે એટલે એક ફરજન થઈ જાય, સંતતિ થઈ જાય ભવિષ્યમાં, તો રાજ ભોગવે ને. સવારે જાય છે ઓતરા કે હું જવા ન દઉં તમને. અભિમન્યુ ગળગળો થઈ ગયો. ઓતરા, મેં પ્રતિજ્ઞા લઈ લીધી છે કે રણ મેદાને ચડવાની, કે તારા સંગમાં આટલો આનંદ છે મને ખબર હોત
તો હું આ પ્રતિજ્ઞા લેત નહીં. હારી ગયો છઠ્ઠો કોઠો, ચાલે, ઓગળી ગયો. તારા સંગમાં મને આટલો આનંદ છે ખબર હોત તો હું પ્રતિજ્ઞા લેત નહીં. રજપૂતનો બચ્ચો મરી જાય ને, મરી ગયો ત્યાં જ ભાવ મરણથી, અને ખરેખર મેર્યો પછી છાણ માટેનો કોઠો હારી ગયો. પછી મૃગ નૈના નિહાળતા લાગ્યો લવ રાગ, શાસ્ત્ર સમુદ્રે મગ્ન મન તોય તજે નહીં ડાગ. તો બધું વાંચી બહુ લીધું છે શાસ્ત્રો, બધા સમયસર નિયમધારે વાંચી લીધો હોય, ઉપદેશબોધ પરિણમે જ ન હોય. જ્યાં સુધી ઉપદેશબોધ પરિણમે નહીં ત્યાં સુધી સિદ્ધાંતબોધનું શ્રવણ થાય, વાંચન થાય, લેખન થાય, પરિણમે નહીં. વચનામૃત 506 17 ભેદે દ્વિભંગી કહી છે ગોપાલદેવે થાણાંગ સૂત્રની શાખ આપીને, કે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપરિજ્ઞાન, કેવળ જ્ઞાન આવરણ ક્યાં સુધી રહેશે? જ્યાં સુધી આવું હશે ત્યાં સુધી. પછી પાછું અર્થાપત્તિ રૂપે કર્યું છે. આ ક્યારે થશે? આ બધું વયું જશે ત્યારે. 17 ભેદે, 5 જ્ઞાનાવર્ણીય, 4 દર્શનાવર્ણીય, એમાં પાછા નિંદ્રા, એના 5 નિંદ્રા 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 ને બધું, 3 મોહનીય અને 5 અંતરાય. 17 ભેદે કહ્યું છે કે આ બધા આવરણ તને રહેશે જ્યાં સુધી આ રહેશે ત્યાં સુધી. મેં શાસ્ત્ર બધા વાંચી લીધું. શાસ્ત્ર સમુદ્રે મગ્ન મન તોય તજે નહીં ડાગ. હજી શૃંગાર ભક્તિ ચાલુ જ છે મારું. તારું શાસ્ત્ર વાંચેલા શું કામ આવશે? કલ્પના જ થઈને આ નીચે કલ્પનાથી કોટી શાસ્ત્રો, માત્ર મનનો આમળો છે. તો વાંચી લીધું એણે, આફરો ચડ્યો એને, વાંચી લીધું એટલે બોલે. પછી યાદ શક્તિ હોય તો આવડતું તો લખે. એને જેવા મળી જાય. પ્રભુજી કહેતા આંધળને હૈયા ફૂટલા મળી જાય એટલે એક ગુરુ થઈ જાય એમાંથી, 5માંથી હોશિયાર હોય, 4 ચેલા થઈ જાય એને, ચાલે દુકાન. પછી જ્યાં જઈને પૂછીએ સૌ સ્થાપે અહમ એવું કહે છે. મૃગ નૈના નિહાળતા લાગ્યો લવ રાગ, શાસ્ત્ર સમુદ્રે મગ્ન મન તોય તજે નહીં ડાગ. આખો દરિયો શાસ્ત્રનો એમાં ધોવાય છે, આ ડાગો નીકળતો નથી. તોય કબીર કહે છે એમ કોલસો ઉજળો થાય, કોયલા ન હોય ઉજલા, ભલે સોમન સાબુન ખાય. 5 ઇન્દ્રિયો કાબૂમાં નથી, ઉજળો કેવી રીતે થાય? એનું મન મલિન છે. શંકરાચાર્ય લખ્યું છે મણિરત્નમાળામાં, બધોય કોણ બંધાયેલો? એવો વિષય અનુરાગી, 5 ઇન્દ્રિયના વિષયમાં છે. તો મોક્ષ કોનો થઈ ગયો? સંકિત કોને થઈ ગયું? કોવા વિમુક્ત, એવો વિષય વિરક્ત. 5 ઇન્દ્રિય જીતી લીધી, મન જીતી લીધું, છૂટી ગયો. પણ જીવશે તો કે ભાવ લેશે તો બીજાને ભલા માટે. પછી 1-2 ભાવ લેશે બીજાના ભલા માટે. આ જ વાત કરી શંકરાચાર્ય. તો ભજ ગોવિંદનો શ્લોક લખ્યો છે 3, ચિત્રી ચડે આપણને કે આ માંસના ને ચરબીના આ લોચામાં શું પડ્યું હતું? નારી સ્તનભર નાભિદેશમ દ્રષ્ટવા માગા મોહાવેશમ, કે મોહમાં નહીં પડતું. આ એતન માંસ વિકારમ, કે આ તો માંસ અને ચરબીના લોચા છે. કે સ્ત્રીએ એમ જ સમજવું છે પુરુષના શરીર માટે. શૃંગાર ભક્તિ છે એવું નહીં. શાસ્ત્ર સમુદ્રે મગ્ન મન, આનો ડાઘો નીકળતો નથી તોય તજે નહીં ડાગ. કહે છે ક્ષણ ક્ષણ જીવન જાય પણ પાપ બુદ્ધિ નહીં જાય. 73મો જન્મદિવસ ગયો, 74મો જન્મદિવસ ગયો, ઉજવ્યું એણે ક્રિશ્ચન થઈને, કેકને મીણબત્તી લઈને 5 સ્ટારમાં. ગુરુજી ઉજવે છે તો, અને આત્મા જન્મતો જ નથી પાછો. હું અજન્મા છું. તો આશીર્વાદ કોને આપ્યા ને કોના લીધા? કે ફરીને જન્મજો ને ફરીને મરજો. એટલે શું? ક્યારે છૂટતા નહીં, ફરીને જન્મજો ને ફરીને મરજો. એકબીજાને આશીર્વાદ આપે જ ને. મેની હેપી રિટર્ન્સ. કે તુંય રખડજો, હુંય રખડીશ, તુંય કૂટ ને હુંય કૂટ. પ્રભુજીજી કે આવો ભાઈ હરખા, આપણે બે સરખા. કે સાપને ઘરે સાપ ગયો, જીભ ચાટીને પાછો આવ્યો, કે શું મળે? પ્રભુજી દેશી ભાષામાં સમજાવતા કે 40 વર્ષથી તમે કહો છો હું શરીરની આત્મા છું, ગોખાઈ ગયું છે તમને સિદ્ધાંતના ગ્રંથ બધા, અને પાછા જન્મ્યા તમે. ઘરે જે કરે શરમ નથી આવતી? અહીંયા આ વિતરાગનો માર્ગ છે. અજન્મા 510માં કોપલ અનુત્પન્ન એવા જીવ, અને પિતા કે પુત્ર ગણવો, એ જન્મ એમ ગણવું. આ સૌ જીવની મૂળતા છે. કોપલદેવ લખ્યું ખંભાતના ત્રિભુવન માણેકચંદ. એટલે આપણને 510મો પત્ર, બીજો ફકરો. સૌ જીવની મૂળતા છે. આગળ લખે છે આપણા માટે સર્ટિફિકેટ આપ્યું આપણને.
સત્સંગની ઈચ્છાવાળા જીવને આ ઘટતું નથી. એટલે મોક્ષું નહીં, સંકિત નહીં, આપણને સત્સંગની ઈચ્છા જ નથી જો આ કરતા હોય. ગુરુજી પણ ક્યાં, આત્મજ્ઞાન ક્યાં વાત છે? મુમુક્ષુ જ નથી. એ સત્સંગની ઈચ્છાવાળા જીવને આ ઘટારત નથી, એમાં કુપોલદોની આજ્ઞા છે. આવા ફંક્શનમાં જતો હોય ને ત્યારે ચપ્પલ પહેરતા પહેરતા આ પત્ર વાંચી લેવાનું, પહેલાં ચપ્પલ કાઢીને 3 લીટી કે સત્સંગની ઈચ્છાવાળા જીવને આ ઘટારત નથી. પછી વિચારું હું ક્યાં જાઉં છું હવે? એ જીવ તને ગમે ત્યાં જા 14 લોકમાં, પછી વાંધો નથી. થાક ત્યારે આવજે અહીંયા જ્ઞાની. જ્ઞાની ક્યાં વાટ જોવે? તારે ગરજ હોય તો આવતું હોય. તમારા નમસ્કાર 14 લોકમાં વિખરાઈ જાઓ. એ ક્યાં વાટ જોવે છે આપણી? પાત્રો હોય તો વાટ જોવે છે ત્યારે દ્વારખડા ભગવાન. એટલે થાક ત્યારે આવજે. ક્ષણ ક્ષણ જીવન જાય પણ પાપ બુદ્ધિ નહીં જાય. વય ગઈ, આટલી બધી ઉંમર ગઈ. 74મો જન્મદિવસ, એટલે હવે 2 જ રહ્યા, 76 જીવવાનો છું. એનો આનંદ આવે છે કે હું 2 જ વર્ષ જીવીશ. આ દુર્લભ એવો મનુષ્ય દેહ હવે હું ગુમાવી દેવાનો છું 1 વર્ષમાં. હવે 8 મહિના બાકી છે, તોય આનંદ આવે, તોય પાર્ટી રાખવી છે ને. કેટલું બફમ ચાલી રહ્યું છે આ વચનામૃત. કોઈ ખોલીને પૂછતોય નથી કોઈને કે કુપોલદેવ આમ કેમ લખ્યું છે? કોને માટે લખ્યું છે કુપોલદેવ? મહાવીર સ્વામીની સભામાં બેઠા હતા એ લોકો માટે. એટલે કે જે શાસ્ત્ર સમુદ્ર મગ્ન મન, મેં બધું વાંચી લીધું છે, ડાઘો મારો નીકળતો નથી કાંઈ, અને મુમુક્ષતા આવી જશે. સંકિત ક્યાં? હજી મુમુક્ષુ જ નથી. એ પહેલાં ગુંઠાણ નજીકે નથી. એ યશુજી મહારાજ કહે છે કરણ અપૂર્વના નિકટથી જે પહેલું ગુંઠાણું નજીક આવ્યો ને તો સુયશ વિલાસનું ટાણું. યશુજી મહારાજ કહે છે 8 દ્રષ્ટિની સજાઈમાં આ બધું થાય ને, પાળે ને નિયમ. એટલે કરણ અપૂર્વના નિકટથી જે પહેલું ગુંઠાણું રે મુખ્યપણે તે અહીંયા હોય સુયશ વિલાસનું ટાણું. એટલે પહેલાંની નજીક આવ્યો, હવે કદાચ પહેલાંમાં આવશે. ચોથું તો બહુ દૂર છે, સંકિત. એ આંખ અડધી બંધ રાખે ને બધાને હાથ જોડે ને માથું નમાવે, મિથ્યા ક્ષમતામાં સંકિત થઈ જાય. અંધારું જીરોનો બલ્બ કરીને ઓમ કરી નાખે, એટલે લાલ લાઇટ રાખે ને જીરોનો બલ્બ ખાલી આત્મા દેખાય છે. એમ દેખાય આત્મા? જળના ગુણ છે આત્માને? આત્મા આંખથી જોવાની વસ્તુ નથી, આત્મા સૂંઘવાની વસ્તુ નથી, આત્મા સાંભળવાની વસ્તુ નથી. ઘણા કે મને કુપોલદેવ મારી સાથે વાત કરે છે, હું પ્રાર્થનામાં બેઠું ને મને પ્રકાશ તેજના અંબાર દેખાય છે. પૂતગલનો ગુણ છે આત્માને. એને શું તેજના અંબાર સાથે? ડાયાબિટીસ બહુ વધી જાય તો તેજ દેખાય એવું. એ રટાની ટ્રીટમેન્ટ લે ને પછી વયું જાય તેજ, પછી આત્મા વયો જાય પાછું. કેટલું બફમ ચાલી રહ્યું છે આ ધર્મને નામે. અને મજા આવે પાછું. અને પૈસા ભેરે 10,000 રૂપિયા 3 રવિવારના તો ધ્યાનની શિબિરના. અને ક્યાંક તો દેખાવું જોઈએ ને, નહીં તો એમ થાય ને ગયા પૈસા. એટલે ખોટું ખોટું કહેવું પડે કે મને દેખાણું થોડુંક. એ કહે છે ક્ષણ ક્ષણ જીવન જાય પણ પાપ બુદ્ધિ નહીં જાય. વય ગઈ, ઉંમર ગઈ, તો એને વિષયની અભિલાષા દૂર થાય. 5 ઇન્દ્રિયો એવી જ જાગૃત છે મારી. શૃંગાર ભક્તિ સેવું નહીં, આ બોલ છે. આગળ સ્ત્રી ચિંતન ફળ નરક છે. ખાલી વિચાર્યું ને, એક પતિવ્રત ને એક પત્નીવ્રત. કુપોલ આગળ આવશે. બોલ ખડખડ હસવાની ના પાડી છે સ્ત્રીને મંદિરમાં, અને પુરુષને સ્ત્રી સાથે ને સ્ત્રીને પુરુષ સાથે. નાચવાની ક્યાં, હસવાની ના પડી છે જોરથી. ખડખડ હસવું નહીં. આવશે બોલ 2-4 રવિવાર પછી. આત્મસિદ્ધિ તો સિદ્ધાંત બોધ છે, ક્યાં તારે વાંચવાનો જ હતો? એ તો 4 જણ માટે જ હતી. તારા માટે 20 દુઆ હતા, ક્ષમાપનાનો પાઠ હતો ને આ હતું બધું. જીતેન્દ્રિયતાનો પાઠ હતો તારે માટે, સત્સંગનો પાઠ હતો. આત્મસિદ્ધિ મોઢે કરી લીધી એણે. એ તો સિદ્ધાંત બોધ છે. ગણાય ને 20 દુઆ મોઢે આવડતો શું ગણાય? બધાને આવડે છે. આત્મસિદ્ધિ મને આખી આવડે છે. સમજાવણ ઉપકાર શું? સ્ત્રી ચિંતન ફળ નરક છે. ચિત્તને ચેતે તોય કૃત્ય અધમ કરતા નહીં, પાછું વાળે જોઈ. હું મને જ નરકે મોકલું છું, પોતે પોતાનો વેરી. હે કામ, હે માન, હે સંગ ઉદય, પરમ અનુગ્રહ કરીને હવે અનુકૂળ થાવ, અનુકૂળ થાવ. રોજ બોલે ખરો. હે કામ, આ કામ છે. માન, આ માન છે. આ સંગનો ઉદય છે. પરમ અનુગ્રહ કરીને અનુકૂળ થાવ, અનુકૂળ થાવ. નિત્યક્રમ પૂરો.
ઇતિહાસ પૂરો, ભૂગોળ પૂરી. તુકારામ કહે છે આચ્યા પાઠ માગચા સપાટ. ત્રિચિંતન ફળ નરક છે, ચિત્તને ચેતે તોય, કૃત્ય અધમ કરતા નહીં, પાછું વાળી જોઈ. હમણાં આવ્યું ને મોહ મુદગર ભજ ગોવિંદની ગાથા છે. નારી સ્તનભર નાભી દેશમ દ્રષ્ટવા માગા મોહાવેશમ. સ્ત્રીને જોઈને, સ્ત્રી પુરુષને જોઈને એ માંસના લોચા ચામડામાં તને આટલું બધું કેમ આકર્ષણ થાય છે? શું આવેલું? હાવભાવ જોઈને આકર્ષાવ નહીં. એતન માંસ વસાતી વિકારમ મનથી વિચિંતી વારંવારમ. આ તો માંસ અને ચરબીના લોચા છે. આ વારંવાર વિચારતું આ ભજ ગોવિંદમ ગોવિંદમ બદ મૂઢ મતે. મૂર્ખ ગોવિંદ એટલે આત્મા, સજાત્મા સ્વરૂપને ભજ. નહીં તો આ પકડી લે, આમાંથી આવે ને ગોવિંદ. ના, અમે તો જૈન છીએ, અમે ગોવિંદ એટલે સહજ આત્મા સ્વરૂપ. કુપલ ખુલાસો કર્યો છે શ્રી કૃષ્ણ. આ શ્રી કૃષ્ણની લીલા એટલે લીલા ઉદય પ્રયોગ. ગોપી ના, અમે જૈન છીએ. ગોપી એટલે સત્પુરુષની ચિત્ત વૃત્તિ. કુપલ ખુલાસો કર્યો છે 201માં. નમી જીર્ણવરના ચરણ ઉપાસક શટ દર્શન આરાધે રહે. સાચો વિતરાગનો અનુયાયી છે ને 6 દર્શન આરાધતો હોય. અમે જૈન છીએ. જૈન 5 ઇન્દ્રિયમાંથી એ કોઈ જીન થઈને કાબુમાં તો લાવ્યો નથી. શું જીત્યો છો તું? જીન છે નો સમયસર નાટકમાં બનારસદાસજી કહે છે છેલ્લે જૈન ન એટલે જૈન નથી એમ લખ્યું છે. આ તો માંસ અને ચરબીનો વિકાર છે. આ મનમાં વિચાર વારંવાર. કટાક્ષ દ્રષ્ટિથી સ્ત્રીને નિરખું નહીં. આ વૈરાગ્ય ભક્તિ ત્યારે થાય. આ તો શૃંગાર ભક્તિ કરે છે. બેતાલીસમો બોલ. મોહનીય સ્થાનકમાં રહું નહીં. આ મોહનીય સ્થાનક થાય તો ઉઠી જવું પડે ત્યાંથી. મંદિર હોય, નામ આશ્રમ હોય, તીર્થસ્થળ હોય, ડુંગર ઉપર હોય કે તળેટીમાં હોય, નીકળી જવું પડે. ત્યાં રહેવાની ના છે. બિલાડીને જોઈને ઉંદર ભાગે, બિલાડીને જોઈને મુરગી ભાગે, એમાં આ સાધક ભાગી જાય એમ લખ્યું છે. તજે ઉંદર બિલાડી જરૂર જો. પહેલી વાડ છે આ બ્રહ્મચર્યની 9 વાડમાંથી. ભાગી જાય. મોહનીય સ્થાનકમાં રહું નહીં. 51 અન્યને મોહની ઉપજાવે એવું દેખાવ કરું નહીં. કે આવું કરીને આવે છે ને એ ગુનેગાર છે. કરવું, કરવડાવવું, કરતા પ્રત્યે અનુમોદન આપવું, અન્યને મોહની ઉપજાવીને તે એ ગુનો છે ધર્મ સ્થાનકનો. બહાર જે કરવું એ કરે. અધ્યાત્મના માર્ગમાં આવ્યો, મંદિરમાં, તીર્થસ્થળમાં, આશ્રમમાં અન્યને મોહની ઉપજાવે એવો દેખાવ કરું નહીં. એ 5 વર્ષના ક્લાસ ભર્યા હોય તો અહીંયા ન નચાય. ત્યાં એવોર્ડ લઈ આવવાનો ભારતનાટ્યમનો, એનો ધંધો હોય તો. ત્યાં તૈયાર થઈને જવું પડે એર હોસ્ટેસ હોય તો. અહીંયા ન નચાય. અપૂર્વ અવસર ગાતા હોય તો વૈરાગ આવવો જોઈએ ને. વિષયરૂપ અંકુરથી ટળે જ્ઞાનને ધ્યાન, લેશ મદિરા પાનથી છાકે જમ અજ્ઞાન. મારો આ સગળા સંસારની રમણી નાયક રૂપ. ત્યારે નાચતા હોય તોય અરે ભવચક્રનો આંટો એકે ન ટળ્યો. મૂર્ખા તે કર્યું શું જ્ઞાની? એ નાચતા કે તારો એ કોઈ આંટો ટળ્યો નથી. તું જાયશ ક્યાં? વધવા પણ સંસારનું નર દઈને હારી જશ. એનો એને આનંદ આવે છે શરણાઈમાં. હા, નર દઈને હારી જશ. એ તમુરાન તાલે હોય કે નર દઈને તું હારી જાય. એનો એટલો આનંદ વર્તે છે ને કે આંખમાંથી આંસુ જ આવવા જોઈએ. ગાય છે બહુ પુણ્ય કરે પંથી કે વધવાપણું સંસારનું નર દઈને હારી જવો એનો વિચાર નહીં આવો એક પળ એમાં એનો આનંદ આવે છે એટલું. હા, મારા માટે કેવી સારી વાત કરી કે હું હારી જાય સંસાર. આ પ્રાર્થના કરે છે, આ ભક્તિ કરે છે, કે વિરાધના કરે છે. ક્યારે થઈશું બાહ્યાંત નિર્ગ બધું ક્યારે હું છોડી દઈશ એમ એને આનંદ આવે છે. બધું પગે ઘોઘરા બાંધી લીધા છે, છોડશે ક્યારે? પાછું ગાય પગ ઘોઘરું બાંધ મીરાબાઈ નાચી રે. મીરાબાઈ જંગલમાં ઘોઘરા બાંધીને ગઈ હતી. એ તો પાછળના કવિઓએ ગોઠવ્યું છે. એ તો ઝેરનો કટોરો લઈને ગઈ હતી. નણંદને પતિ આપેલો હતો. અધમાધમ અધિકો પતિત સકળ જગતમાં હું. જેને આ માર્ગમાં આવ્યા નથી એને કંઈ મતલબ નથી. એ ગુનેગાર જ નથી, કેમ કે એને જવું જ નથી ક્યાંય. આ તો અહીંયા આવીને પછી કરે છે. એ અચંબા ઓરયા જલમે લાગી આગ, પાણીમાં આગ લાગી છે. આલોચનામાં પછી એ ગાય પોતે ગાય પોતા વિશે. એ અચંબા ઓરયા જલમે લાગી આગ.
આ વિતરાગનો ધર્મ મળ્યો ને હું આ કરું છું, આ પાણીમાં આગ લાગી અને કંઈ થતું જ નથી. અન્યને મોહની ઉપજાવે એવો દેખાવ કરવું નહીં. 58માં બોલ, સૃષ્ટિ સોદરીમાં મોહ રાખો નહીં. સરસ ઝાડપાન બહુ સરસ હતા, ડુંગરા સરસ હતા, ફોટા પડે પાછા. ઈડર જાય ને ત્યાં ગુફામાં નહીં, ત્યાં ઝાડને ડુંગરાને ફોટા પડે. ના છે કૂપો, ત્યાં વાઘ સાથે જાતા બેસવા કૂપા જોઈએ. પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો. એ ગાતો હોય પાછો, પણ ગાવાથી શું થાય? એકાકી વિચરતો વળી સ્મશાનમાં, બધું સ્મશાન છે ત્યાં ચિતા બળે છે. આપણે જાય ને ઘણી વાર તો લગભગ બળતું હોય, એકાદ બળતું, ઘણીવાર 2 બળતા હોય, 3 પાયરી છે ત્યાં. એકાકી વિચરતો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘથી સંયોગ છે. અડોલ આસનને મનમાં નહીં. અડોલ આસનમાં પાછું નાચવું છે. એટલે કહે છે કે સૃષ્ટિ સોદરીમાં મોહ રાખવું નહીં, અધર્મની સ્તુતિ કરવું નહીં. આ ધર્મનો ભાગ નથી, આમાં અનુમોદન ન કરાય. કરવું, કરોડવું, કરતા પ્રત્યે અનુમોદવું સરખા જ ગુના છે બધા. કઠિયારો, હરણ ને બલરામ મુનિ ત્રણેયની સરખી ગતિ થાય, શાસ્ત્રમાં દાખલા છે. કૃત કારિત ને અનુમોદન. મરોડથી ચાલુ નહીં, લટકા મટકા કરે. 94માં બોલ છે. આ બધા વતન સપ્તસિદ્ધાંત બોલ છે. શૃંગાર ભક્તિ કરું નહીં એના. ઉચ્છૃંખલ વસ્ત્ર પહેરું નહીં, અડધા કપડાં પહેરે, આછા કપડાં પહેરે. ચપોચપ હમણાં આવશે અને પછી જ છે 98માં બોલ, ચપોચપ વસ્ત્ર સજવું નહીં. એવા ટાઈટ કપડાં પહેર્યા હોય, એ શરીરનું આકૃતિ દેખાય. અંદર હોય તો ખબર નહીં પડે આ વસ્ત્ર પહેર્યા છે કે નથી પહેર્યા. તો વિતરાગનો માર્ગ છે. લજ્જા હોવી જોઈએ ને. કાળ દોષ કળીથી થયો, નહીં મર્યાદા ધર્મ, તોય નહીં વ્યાકુળતા. હે પ્રભુ જુઓ મુજ કર. વ્યાકુળતા ક્યાં? અને આનંદ આવે છે એમાં. વ્યાકુળતા ન આવતી હોય, નો ભાગ લે તોય ઠીક, અને તો આનંદ આવે છે એમાં. એટલે કઈ દશે છે આ? એટલે લાયક જ નથી ને ભક્તિને, એવું થઈ ગયું ને. પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં અમૃતચંદ્રસેન આચાર્ય કહે છે, શ્લોક છે કે 8 મૂળ ગુણ ન હોય ને, આ વિવેક ન હોય ને ખાનપાનનો, એ વિતરાગની વાત સાંભળવાને લાયક નથી, એમ કેવું છે. ઉચ્છૃંખલ વસ્ત્ર પહેરવું નહીં. 95મો બોલ. 98મો બોલ છે ચપોચપ વસ્ત્ર સજવું નહીં. 113 ખોટો ભપકો કરવું નહીં. લોકો ઉધાર માગીને લઈ આવે છે ઘરેણાં ને કપડાં ને બધું પહેરવા માટે, શણગાર સજે છે. વાળ રંગે, નખ રંગે, હોઠ રંગે, આંખ રંગે, ચામડી રંગે. બધું સસલાની આંખ ફોડીને બનાવેલું છે. કે તને વાંધો તો નહીં આવે, તારી ચામડીને કંઈ વાંધો નહીં આવે, કેન્સર તો નહીં થાય તને, તારે વાળ જલ્દી ખરી તો નહીં જાય, ટાલ નહીં થઈ જાય. એટલે પહેલાં પ્રયોગો કરે સસલા ઉપર, ગિનીપ ઉપર, વાંદરા ઉપર. પણ પછી સગર્ભા સ્ત્રી આ બધું વાપરતી હોય તો, એટલે સગર્ભા વાંદરી ઉપર પ્રયોગ કરે. પછી ગર્ભ કાઢી નાખે, પછી માઇક્રોસ્કોપમાં જોવે એના લેયર્સ બધા. આંખ એની ડોળો કાઢી નાખે, પછી એના લેયર તપાસે આંખ કે આ પરફ્યુમ એ આંખને તો દ્રષ્ટિમાં વાંધો લાંબો ગાળા સુધી વાપર્યા કરશે, રોજ ટેવાઈ જશે આ જીવ. પછી તો રોજ વાપરશે તો આંખને નુકસાન તો નહીં કરે. એટલે એને 1 મહિના સુધી રેડે એની આંખમાં, પછી આંખ ફોડી નાખીને માઇક્રોસ્કોપમાં જોવે. પછી લંડનમાં પ્રયોગ થયો, અમેરિકામાં ન ચાલે, કાંઈ અમેરિકાના થયા હોય ઇન્ડિયામાં ન ચાલે પાછા. એટલે ICMR, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ, ભારતમાં પ્રયોગ થયા બધા, અમદાવાદ ને મુંબઈમાં. પછી માર્કેટમાં આવ્યા. પછી એ લગાડી અને જીનેશ્વર ભગવાનનું સ્તવન ગાવા આવશે અહીંયા મંદિરમાં, ચપોચપ કપડાં પહેરીને. અનંત 84માંથી કોણ પ્રાર્થના સાંભળે એની? ભક્તિ કેમ ફળી નથી? એણે આશાતના જ કરી છે, વિરાધના જ કરી છે. એણે ભક્તિ કેવી રીતે ફળાય? હે ભગવાન, હું બહુ ભૂલી ગયો. શેરડો પડે ને અધમાધમ અધિકો પતિત, પછી આ સાધન કામ આવશે ને. એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શું? આ સાધન ક્યારે કામ આવશે? આ નિશ્ચય થશે ત્યારે કે હું અધમાધમ છું, તો કામ આવશે ને વચનામૃત. તો આત્મસિદ્ધિ ગોખી છે, કામ આવશે પછી. આ નિશ્ચય ક્યાં આવ્યો છે ને? ના, હું તો ભક્ત છું, હું તો આટલા સિનિયર મુમુક્ષુ છું. સિનિયર થઈ જાય ને જુનિયરને સલાહ આપવા માંડે, પછી કેમ બેસવું, ક્યાં બેસવું, બધું શીખવાડવા માંડે સિનિયર થાય. આ પ્રતિક્રમણ છે.
શૃંગાર ભક્તને સેવું નહીં, ખોટો ભપકો કરવું નહીં. આ પાછું આવ્યું, રસેન્દ્રિયની વૃદ્ધિ કરવું નહીં. 127મું બોલ. કોઈ પણ ઉત્સવ હોય ને, આજે લગભગ જો વ્યક્તિગત ધોરણે કોઈ ન કર્યો હોય પણ જાહેર સંસ્થાનો હોય, કોઈ પણ આશ્રમ લ્યો, શ્રીમદ રાજચંદ્રનો આશ્રમ લ્યો, મંદિર લ્યો, તીર્થંકર ભગવાનના માર્ગની વાત કરો, ડુંગર ઉપર કે તળેટીમાં કે આશ્રમમાં કે મંદિરમાં ખાવામાં અભક્ષ હોય ને હોય જ. એ બધું પનીર ને બધું આવે છે ને, આઈસ્ક્રીમ કે માખણ, પનીર મસાલા, પનીર મટર, ડુક્કરની ચરબી હોય છે એમાં. કદાચ કે ના અમે પનીર આવી રીતે કરાવડાવેલું, તો ટેપિયોકા કંદ છે. વર્ષી તપતે આખું વર્ષ ઉકાળેલું પાણી પીધું અને આ પારણામાં તું બધાને કંદનો પ્રસાદ આપીશ બધાને. તારા તરફથી 1.5 જણાને જમવાનું. આ મોટો દિવસ છે એટલે અખાત્રીજ બધાને જમવાનું. અભક્ષ્ય કંદ છે આ તો. કસ્ટર્ડ પાવડર વાપર્યો હોય ને એ બાસુંદીમાં, એ દૂધપાકમાં, એ ખીરમાં, એ મીઠાઈમાં, એ રસમલાઈમાં, એ રસગુલ્લામાં, એ બરફીમાં, આ તો કંદ છે. અભક્ષ માંસાહાર જ હોય. ચરબી માનો ચરબી નથી, માથે ઊભો રહીને કરાવડાવ્યું છે. કોને ટાઈમ છે ઊભો રહેવાનો, પણ ચાલો કરાવડાવ્યું છે તો કંદ તો હોય જ છે. બટેટા નાખે, બટેટા મોંઘા પડે, શક્કરિયા મોંઘા પડે, બીટ મોંઘા પડે, એટલે ટેપિયોકા મેક્સિકન કંદ છે. હવે મદ્રાસમાં બહુ પાકે છે, સસ્તું પડે. કોહવાવે ને સડાવે કેમ બને એમાંથી કસ્ટર્ડ પાવડર. એ 10 ગ્રામ નાખે ને 1 લીટર દૂધમાં, એટલે 10 મિનિટમાં ઘાટું થઈ જાય બાસુંદી. એટલે ઉત્સવમાં પછી સ્વામી વાત્સલ્ય હોય મારા તરફથી. અને ગતિ કઈ થશે? એ કમાણો જો એવી રીતે પૈસા ત્યાં જ જાય એના, અભક ખાવામાં ને અભક પીવામાં. તો શું કરવાનું? તો નહીં ખાવાનું. ભાત હોય ને, દાળ હોય ને, દાળ પી લેવાની 3 વાટકા અને આવતું રહેવાનું. આ તો પંચમકાળ છે, આમાં જ હોય ને. જગતને સુધારવાનું નથી, વ્યક્તિગત ધોરણે સુધરી જવાનું છે. આખો સંપ્રદાય કોઈ મોક્ષ નથી જવાનો, તો દુનિયા ખાલી થઈ જાય. વ્યક્તિગત ધોરણે નીકળી શકે. ગાંધીજીને કોપોલે જવાબ આપ્યો 530માં, તો આમ જ રહેશે. કોપોલ કે એમ જ રહેશે એમ કહીએ તો એમ ન કહેવાય એવું છે. નહીં તો બધાને અનીતિ કરતો એને ફાયદો થઈ જાય કે આ જ્ઞાનીએ કહી દીધું છે એમ જ રહેશે. કેમ કે તમે અમે નીકળી શકીએ, એમાંથી નીકળવું હોય તો અનુમોદન તો ન આપીએ આપણે. રસેન્દ્રિયની વૃદ્ધિ કરવું નહીં. 149 બોલ જે આપણે એના ઉપર ચાલે છે. શૃંગારને ઉત્તેજન આપવું નહીં. 152માં બોલ ખોટી મોહિની પેદા કરવું નહીં. મોહ તો સત્પુરુષ ઉપર કરવાનો છે, બીજે ક્યાં મોહ કરવો અત્યારે? બાકી બધું ખોટી જ મોહિની છે ને. 170માં બોલ છે અપૂજ્ય આચાર્યને પૂજવું નહીં. આચાર્ય છે પણ આચરણ નથી, તો પરમાર્થિક આચાર્ય ક્યાં છે? આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય. વેશને નમવું છે કે જ્ઞાનને? ગુણા પૂજાસ્થાનમ ગુણેશુ ન ચ વયો ન ચ લિંગો. એનો વેશ હોય, એનું લિંગ હોય, એનું પર્યાય. આ તો એને શું છે? નમસ્કાર કરવા તારે? મિથ્યા તો ગાઢ થાય. કાર્તિકાનું પ્રેક્ષામાં ને રત્નકરણ શ્રાવકાચારમાં લખેલું છે. માથું નમાવો ને, વ્યવહાર તો કરવો જોઈએ ને. તમે વ્યવહાર કરો ને એટલે તમારા ઘરના બધા કરે જ ને. ઘરનો વડીલ હોય એટલે એની પત્ની, એના સંતાન, છોકરો પરણ્યો છે એટલે એની વહુ નવી, બધા કરશે ને વિનય. એટલે બધા એની સાથે ડૂબશે ને, પામે તેનો સંગ. બધા નિમિત્તથી દૂર રહેવું પડે. કાર્તિક અનુપ્રેક્ષાનો 315, 16, 17, 18 4 શ્લોક છે કે સમ્યક દ્રષ્ટિ શ્રાવક માથું નમાવે નહીં. અને એના વિવેચનમાં પાછું રત્નકરણ શ્રાવકાચારની ગાથા આપી છે 30, 31 ને 32 કે કીર્તિના લોભથી, માનના લોભથી ગચ્છ ટકાવો છે, એટલે કે આત્મા સિવાય ક્યાંક જોતું છે એટલે આવું કરે છે. આ મિથ્યા દ્રષ્ટિનું લક્ષણ છે. અને કદાચ સમ્યક દ્રષ્ટિ હોય તો એનું સંકેત વમી નાખશે. હોય જ નહીં, સંકેત તો ભૂલ કરે જ નહીં, પણ હજી પ્રાથમિક ભૂમિકા છે. માનો થયું કે થશે, હજી એ કરે કદાચ તો એનું મિથ્યા દર્શન ગાઢ થઈ જાય. આ તો 800,000 વર્ષ જૂના ગ્રંથ છે. આ રત્નકરણ શ્રાવકાચાર. શ્રાવક કેવો હોય? જૈનનો. અને કાર્તિકે અનુપ્રેક્ષા, 12 ભાવના અનુપ્રેક્ષા. એટલે કુમારસ્વામી કોપોલે પ્રભુજીને વાંચવાનું કહેલું કે કાર્તિક અનુપ્રેક્ષા નિવૃત્તિમાં અનુપ્રેક્ષા કરજો તમે. સાધુ તો નિવૃત્ત જ હોય ને 12 મહિના.
તો કે મુંબઈમાં નહીં, સુરતમાં નહીં, ચરોતરમાં જાઓ ત્યારે સાવ મોક્ષ મળે જેવડો જ છે, થોડોક મોટો. એમાં આમ લખેલું છે કે શ્રાવક કોને કહેવાય, મુમુક્ષુ કોને કહેવાય, સાધક કોને કહેવાય. અપૂજ્ય આચાર્યને પૂજ્યું ને માથું નમે નહીં, મિથ્યા તો ગાઢ થયા. દેવ દેવીની તુષ્માનતાનું શું કરું છું લખ્યું તો ગોપાલ દેવે વચનામૃત 21. માણસની ક્યાં વાત છે? શાસક રક્ષક દેવી દેવી ઊભા નમસ્કાર થાય ખાલી, એને મોક્ષે જવું છે, આપણે મોક્ષે જવું છે. એના આરાધ્ય દેવ કોણ છે? શાસક દેવના તીર્થંકર ભગવાન. આપણે આરાધ્ય દેવ તીર્થંકર ભગવાન. બધા પ્રસંગ બનેલા છે તોય શ્રદ્ધા નથી આવતી. ચૈત્રવદ 5નો પત્ર આવ્યો ને અંબાલાલભાઈ ઉપર, એટલે અંબાલાલભાઈ શાસક રક્ષક દેવને ખીજાય છે. આખો પત્ર છે, જીવનકાળમાં છે અને સત્સંગ સંજીવનમાં છે. એ શાસક રક્ષક દેવો મારા ભગવાનને એટલે શ્રીમદ રાજચંદ્રને ત્રિકરણ યોગે રોજ નમસ્કાર કરતા હતા. આજે ક્યાં સુખમાં વિલીન થઈ ગયા તમે? કંઈ આવવાનું ભૂલી ગયા જ્યારે કાળ મારા ભગવાનને લેવા આવે ત્યારે. એટલે કુપોદોને શાસક દેવ નમવા આવતા હશે ને ત્રિકરણ યોગે. અંબાલાલભાઈ જોતા હશે ને. એ કોણ જોઈ શકે દેવ દેવીને? રાય પથેણી રાજપ્રશ્ન સૂત્ર છે આગમ, એમાં બધા નિયમ છે. આપણને ન દેખાય ત્યાં દેવ આવે તો. આપણી ભક્તિ એવી હોય ને વૈરાગવાળી, કે આત્મસિદ્ધિ કરતા હોય, કે ખરેખર આલોચના કરતા હોય, કે વિષ દ્વા ગાતા હોય ને. કોઈ મુમુક્ષુ મરીને દેવલોકમાં ગયો હોય, કંથવો થઈને પતંગિયું થઈને બારી આગળ બેસી જાય, સાંભળે, પૂરી થાય ત્યારે જાય. આપણને ન દેખાય. કે મૂળ રૂપે આવે તો આપણે એનો પ્રકાશ ઝીલી જ ન શકીએ. આપણે કેમ સામેથી લોરી આવતો હોય તો આપણને એ પ્રકાશમાં રાત્રે ડ્રાઇવિંગ ન કરીએ આપણે. તો દેવલોકના હીરાનો પ્રકાશ કેવો હોય? શાસ્ત્રમાં લખ્યું છે રાજપ્રશ્નની રાય પથાણી સૂત્રમાં. આપણી આંખ ઝીલી ન શકે, એટલે આપણને દેખાય નહીં એ દેવ. કોને દેખાય એ બધા નિયમ છે એમાં. અંબાલાલભાઈને દેખાતા હતા. એટલે કુપોલદેવ કોણ છે? જેને શાસક રક્ષક દેવ દેવી નમે ત્રિકરણ યોગે, એ છે. અને મહાત્મ્ય જ નથી કાંઈ. અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત. એણે આ આજ્ઞા આપી છે, આ કે શૃંગાર ભક્તને સેવું નહીં અને ખોટી મોહિની પેદા કરવું નહીં, ને અપૂજ્ય આચાર્યને પૂજવું નહીં. આ 170મો બોલ છે. એણે તો એમ નથી કહ્યું મને પૂજો, એણે એમ કહ્યું મને મારી એ પરીક્ષા કરજો. જેની પાસેથી ધર્મ માગવો તે પ્રમાણે પૂર્ણ ચકાસણી કરજો. વચનામૃત 466 પેટલાદનો પત્ર પહેલો બોલ છે. પરીક્ષા કરજો કે મારે ઉતાવળ નથી કાંઈ. તમારા નમસ્કાર 14 રાજલોકમાં વિખરાઈ જાઓ, અમારે જોતા નથી કાંઈ. એણે તો કટાક્ષમાં કહ્યું પછી કે નમસ્કારથી ફાયદો થતો હોય ને અમને, તે નોકર રાખી લે. મહિનાનો 10 રૂપિયા પગાર, બધું કામ કરે એનો હતો. વાસણ કપડાં ઝાડુ પોતાના. તો નમસ્કાર ખાલી કરવાના, અરે જમવાનું 2 રૂપિયા થાય પગાર. કે આખું મહિનો નમસ્કાર કરે, કેટલો ફાયદો થાય? કે તમારા નમસ્કાર વિખરાઈ જાય 14 રાજલોક. એટલે અપૂજ્ય આચાર્યને પૂજવું નહીં, સાદા પોશાકને ચાહવું 188મો બોલ છે. એટલે 1-2 જોડી રાખવાની મંદિર માટે સાદી. મોટા દિવસો આવવું હોય ને મંદિરમાં, એટલે આપણે રાખીએ ને એમ મોટા ફંક્શન માટે અમુક જોડી રાખે, નવી ઘરેણા રાખે એમ મંદિર માટે 2 જોડી રાખવાની. કે મોટો દિવસ છે કલ્યાણકનો, ચૈત્રવદ 5મ છે, પર્યુષણ છે, 14 છે, આ સાદા કપડાં પહેરીને જાય. 2-3 જોડી રાખવાની. આ પરિગ્રહની છૂટ છે, આ કુપોલદેવની આજ્ઞા છે કે સાદો પોશાક પહેરું ચાહું. એવા જ કપડાં પર ખબર જ ન પડે ક્રિશ્ચન છે, મુસલમાન છે કે હિન્દુ છે. ચાલે પછી ટેવાઈ ગયો ને, બધા કરે છે. તો પહેલાં તો પોશાક ઉપરથી ખબર પડી જાય કે આ હિન્દુ હશે કે મુસલમાન હશે. એ કોઈ ઘરેણું ન હોય, એ કોઈ ચાંદલો ન હોય, એવા કપડાં હોય એટલે ખબર પડી જાય બીબી જેવા કે આ મુસલમાન હોવું જોઈએ કે સિંધી હોવા જોઈએ. લાંબો ઘૂમટો ટાણો મારવાડી હોવો જોઈએ, ખબર પડી જાય. ટી શર્ટ બટન ખુલ્લા, જીન્સ પેન્ટ ને કડું હોય, વાળ છૂટા, એટલે ખબર પડી જાય ક્રિશ્ચનો જ હોવો જોઈએ. એ તો વ્યાખ્યાન કરવો હોય, મંદિરના પ્રમુખ હોય કે પહેલી લાઈનમાં બેઠો મુમુક્ષ હોય, બધા એવું જ પહેરતા હોય, એટલે ખબર જ ન પડે. આ સંભાવ એવો આવી ગયો છે, કંઈ ભેદભાવ જ નથી, કાંઈ જાતિ વેશનો ભેદ નહીં, કયો માર્ગ જો હોય. ઉદાર થઈ ગયો છે આજે, બફમમાં છે આજે. આર્ય સંસ્કૃતિનો નાશ થઈ ગયો છે સાવ. અબજો વર્ષો લાગેલા બ્રિટિશોએ રાજ કર્યું ને 100 વર્ષમાં. એમાં ખાસ કરીને પછી આઝાદી મળી પછી 25 વર્ષમાં, 70 વર્ષમાં આર્ય સંસ્કૃતિનો નાશ થઈ ગયો છે. હજી 5-10 વર્ષ જ્યાં છે પછી ગુજરાતી વાંચતા જ કોઈ નહીં આવડતું હોય. પછી સપ્તશતી વાંચશે કોણ ગુજરાતીમાં?
મોક્ષને લિબરેશન કહીએ કે પુનર્જન્મના જ્ઞાનને રીબર્થ કહીએ, કોને આનંદ આવે એમ? પુનર્જન્મ કહીએ તો હયું કોમળ થાય, રીબર્થ કહીએ તો શું થાય? કાંઈ ના થાય. હું પ્લાન સાથે બોલું તોય મને રીબર્થ બોલું તો કાંઈ થતું જ નથી. તો પુનર્જન્મ બોલું એટલે 7 વર્ષ દેખાય બાવળનું ઝાડ કુપોલદેવ. કુપોલદેવ મોક્ષ મળે એટલે લખેલી, મુંબઈ યુનિવર્સિટી થપાઈ ગયેલી કે ઇંગ્લિશ આવી જશે તો આજની ઉગતી પેઢીનું થશે શું? એટલે કુપોલદેવના જન્મ પહેલાં મુંબઈ યુનિવર્સિટી થપાઈ ગયેલી. એટલે એક કારણ મોક્ષમાળા લખવાનું આ હતું. કે મોક્ષમાળાનો ઇતિહાસ જોઈએ તો ખબર પડે. એટલે હજી તો ઘણા બોલ બાકી રહી ગયા છે આ કે શૃંગાર ભક્તિ સેવું નહીં, એ અવસરે લેશું. સમય પૂરો થાય છે હવે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.